સાહેબ કયો વિસ્તાર છે ને અહીંયા શું સમસ્યા છે? આ વિસ્તાર છે એકતાનગર, નુરાની મોહલ્લા, જલારામ પાર્ક અને મુખ્ય માર્ગ જ છે. અને સમસ્યા એવી છે કે પાછળ કચરાપેટી એટલી વધી ગઈ છે કે આવવા જવાનો રસ્તો છે નથી અને દુર્ગંધ બહુ જ ફેલાઈ ગઈ છે. તમે રજૂઆત કરી છે? ઘણી વખત રજૂઆત કરી છે, પણ આવે છે સાહેબો, દંડ લઈને જતા રહે છે આજુબાજુથી, પછી આવીને સીધું જોવે છે, જતા રહે છે, પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. અહીંયા સફાઈ થતી નથી અહીંયા? સફાઈ હવે સફાઈના નામ પર એવું સમજો ને કે ભાઈ કરે છે, ખાય છે, રહે છે, જતા રહે છે, પછી એને એવું ને એવું જ હોય છે. હાલમાં તમે શું માંગ છો? હાલમાં તો અમારી માંગ એક જ છે કે અહીંથી કચરા પેટી બની ગઈ છે એને અહીંયા બાજુ હટાવી દેવામાં આવે અને અહીંયા બાજુ જે બી કચરો ફેલાય છે અને આ જે આજુબાજુ દેખાતા ઢોરો, ગાયો એ બધા બહુ ભેગા થઈ જાય છે. અને પાછળ જોઈ શકો છો કે ટ્રાફિક કેટલું થઈ જાય છે, ચાલવાનું જગ્યા નથી રહેતી અને આવવા માટે બી જગ્યા નથી કે ચાલવા માટે બી જગ્યા નથી. બરાબર, એટલે આ કચરા પેટી હટી જાય તો આ બધું હટી જશે. બધું ઢોરો પકડવા નથી આવતા? ના, કોઈ નથી આવતું. આજુબાજુ આ તમે ઢોરો બધું જોઈ શકો છો રોડ પર. હવે તમે માંગણી શું તમારી હાલમાં? માંગણી તો એક જ છે સાહેબ કે આપણે સફાઈ કરાવી દે અને જે કચરા પેટી છે અહીંયા બાજુ તે હટાવી દે. અહીંયા બાજુ કચરા પેટી જોઈએ નહીં આપણે. રોડના ઉપરથી થોડો ખુલાસો થઈ જાય. ઇમરાન મંસૂરી.